હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ એ પહેલાં જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની વાર્તા. પારિવારિક ગુજરાતી વાર્તા. માતા, મૂલ્યોની વાત ના કરો. રૂપાએ તેની સાસુને કહ્યું, માં, હું આજે જમવા માટે શું બનાવું? રૂપાએ કહ્યું કે જ્યારે પણ પાપાજી બજારમાં જાય છે ત્યારે તેઓ બજારમાંથી ઘણી બધી શાકભાજી લાવે છે. તેથી હું તેમને હંમેશા તેને રાંધવાનું કહું છું. જ્યારે તમે લો છો ત્યારે તમે એક જ લો છો. તે વિશે પૂછવામાં શું ફાયદો છે? માલાજી, તેની જીભ કાતર જેવી થઈ ગઈ છે. જુઓ કે તે દરેક સમયે કેવી રીતે જવાબ આપે છે. તે અહીં તેના માતા પિતા દ્વારા આપવામાં આવેલા મૂલ્યો બતાવશે. ના રાંધતા આવડતા, ન ઘરના કામકાજ, બસ રાણી પર વાદ વિવાદ. રૂપાએ કહ્યું, માં, મારા મૂલ્યોની વાત ન કર. હું પણ તમારી સાથે દલીલ કરવા માંગતી નથી. તમારે કહેવું હોય તો કહેજો, નહીંતર મારે બીજું કામ છે. બાળકો શાળાએથી આવતા જ હશે. આટલું કહી રૂપા રસોડામાં ગઈ. રૂપાના સાસરિયામાં રોજ આવું થાય છે. એના અને મનોજના લગ્નને આટલા વર્ષો વીતી ગયા. રૂપાએ 10 વર્ષ સુધી કિસ પણ ન કરી. સવારથી સાંજ સુધી તે તેના સાસુ સસરા, વહુ, ભાભી, પતિ અને બાળકોની સંભાળ રાખવામાં વ્યસ્ત રહેતી. ગયા વર્ષે જ ભાભીના લગ્ન થયા. ભાભી એટલે હદે આવી ગઈ કે એક વર્ષમાં જ તે સાસુથી કંટાળી ગઈ અને ભાભી સાથે અલગ રહેવા લાગી. એમાં પણ સાસુને રૂપાનું ખરાબ લાગ્યું. માલાજી કહે છે, છોટી બહુરિયા ભણેલી છે, ત્યાં કામ કરે છે, તેથી જ તેણીએ ઘર છોડી દીધું. તેણીએ ક્યારેય કોઈ નુકસાન થયું ન હતું, કારણ કે તે દહેજમાં રૂપા કરતાં બમણા પૈસા લાવી હતી. તેના ઉપર તેના પિતા, મોટા ભાઈ, નાના ભાઈ બધા સરકારી હોદ્દા પર, ઉચ્ચ હોદ્દા પર હતા. તે જ્યારે પણ આવતો ત્યારે તે હંમેશા માલાજી માટે ઘણી બધી વસ્તુઓ લઈને જતો, જે માલાજીને ચૂપ કરવા માટે પૂરતો હતો. તેઓ એમ કહીને જતા રહે છે, માલાજી, અમારી દીકરી નાજુક છે. તેનાથી ઘરના કામમાં કોઈ ફાયદો થતો નથી. જો તમે પૂછશો તો અમે એક નોકરાણીને નોકરીએ રાખીશું. નાનાની વહુ બહુ જ જવાબ આપે છે, પરંતુ તે શરમજનક છે કે માલાજીએ તેમને આજ સુધી એક વાત કહી છે, કારણ કે માલાજી માત્ર પૈસા ખાતર બધું સાંભળવા અને સહન કરવા તૈયાર હતા. બીજી તરફ ગરીબ રૂપા ગરીબ પરિવારમાંથી આવી હતી. પિતા ખેડૂત હતા. એક ભાઈ પણ માનસિક રીતે ઠીક ન હતા. આ કારણે બિચારી છોકરીને હંમેશા ટોણા સાંભળવા પડતા હતા. જ્યારે તેણીના લગ્ન થયા ત્યારે મનોજે સ્પષ્ટ કહ્યું, હવે મારા નાના ભાઈઓ અને બહેનો તમારા બાળકો જેવા છે. તેમના લગ્ન સુધીની તમામ જવાબદારી અમારે નિભાવવાની છે. રૂપા પણ મનોજની વાત માની રહી. તે પોતાના બાળકો કરતાં પોતાના ભાભીને વધુ ચાહતો હતો. લગ્નના 8 વર્ષ પછી તેણીને પણ બાળકો થયા, કારણ કે મનોજને લાગ્યું કે રૂપાનું તેના ભાઈ બહેનો તરફ ધ્યાન ઓછું થઈ શકે છે. ખરેખર મનોજ રૂપાને બહુ પ્રેમ કરતો હતો. તેમના ટેકાથી તે માલાજીના શબ્દો પીતી રહી, જે મધ જેવા કારેલા કરતાં વધુ કડવા હતા. 1 વર્ષ પહેલાં ભાભી રાણી પણ ઘર છોડીને જતી રહી હતી, પણ હવે રૂપા જવાબ આપવા લાગી. હવે તે પણ તેના શરીર અને મનને આરામ આપવા માંગતી હતી, ભલે તેને આખો સમય ગમે તેટલો સહન કરવો પડે. રૂપાને એક વાત સમજાઈ ગઈ હતી કે તું જેટલો જુલમ સહન કરીશ તેટલું જ લોકો તારા પર જુલમ કરશે. જે દિવસે તું અવાજ ઉઠાવશે તમે ઓછા થઈ જશો. રૂપા જમવાનું બનાવી રહી હતી અને અચાનક ડોરબેલ વાગી. ત્યારે તે વિચારોમાં ખોવાયેલી હતી. માલાજી, તમે સાંભળતા નથી કે આટલા લાંબા સમયથી ઘંટ વાગે છે? તમે બહેરા થઈ ગયા છો? તે જોઈ શકાતું નથી કે હું પ્રાર્થના કરું છું? આટલું કહીને બબીતાજીએ મંત્રોચ્ચાર કરવા માંડ્યા. રૂપા દોડતી આવી અને દરવાજો ખોલ્યો. અરે સોનમ, તું આ સમયે બરાબર છે ને? સોનમ ગુસ્સામાં છે. અરે ભાભી, તમે મને અંદર આવવા દેશો કે બહાર જ બધું પૂછશો? સોનમે રડતા રડતા ચીડાઈને કહ્યું. દીકરીનો અવાજ સાંભળીને માલાજીએ પૂજા અધવચ્ચે છોડી દીધી. માલાજી, સોનમ, બધું બરાબર છે ને? રાતના આ સમયે તમે એકલા આવ્યા છો કે પછી તમારા જમાઈ પણ તમારી સાથે છે? સોનમ, માં,
આફત આવી ગઈ. તારી દીકરીને તેના સાસુ અને તેના પતિએ ઘરની બહાર ધકેલી દીધી હતી અને કહ્યું હતું, તારી માના ઘરે જા. આજ પછી તારો કંગાળ ચહેરો અમને બતાવશો નહીં. માલાજી, પેલા નાલાયક લોકોમાં ગુસ્સામાં આટલી હિંમત હોય છે? હું પહેલેથી જ જાણતી હતી કે તે આવો છે, પણ મનોજના પિતા તે સ્વીકારવા તૈયાર ન હતા. કહેવાય છે કે તેઓ ખૂબ સંસ્કારી લોકો છે. તેમના મૂલ્યો દેખાતા ન હતા. રડ નહીં દીકરી, મનોજ અને તારા પપ્પાને આવવા દે. પછી હું આ લોકોને જોઈ લઈશ. રૂપા, માજી, કોઈ પણ નિર્ણય પર પહોંચતા પહેલાં કૃપા કરીને સોનમને પૂછો કે શું થયું. સોનમ, મને કહો, શું થયું? વહુ ખૂબ જ સ્વભાવના અને સરળ સ્વભાવના છે. મને નથી લાગતું કે તે તમારી સાથે આ રીતે બિનજરૂરી વાત કરશે. માલા, હા, તને લાગશે કે માત્ર મારી સોનમ ખોટી છે. જ્યારથી હું આવી છું, હું મા દીકરી પછી જ છું. રૂપા, માજી, હું સોનમ સાથે વાત કરું છું, તમારી નહીં. તો સારું છે કે તું થોડી વાર ચૂપ રહે, પછી મને કહે. સોનમ, શું થયું? સોનમ રડવા લાગી. ભાભી, મારી ભૂલ નથી. તમે મને કહો, કિટી પાર્ટીમાં જવાનું સારું અને ખરાબ શું છે? આ દિવસોમાં બધી સ્ત્રીઓ જાય છે. મેં હમણાં જ કહ્યું હું કિટી જાઉં છું. નોકરાણી મમ્મીનું ભોજન રાંધશે. જો તમને કંઈ પણની જરૂર હોય તો મને જણાવો. તારી વહુ વરસવા લાગી. તેઓ કહે છે, તમે જોઈ શકતા નથી કે માતાની તબિયત કેટલી ખરાબ છે. મને ગમતું નથી કે તમે દરરોજ બહાર જાઓ અને પૈસા ખર્ચો. હવે તમે મને કહો, તેની માતા હંમેશા બીમાર રહે છે, તો શું મારે મારું જીવન જીવવાનું બંધ કરવું જોઈએ? તેઓ કહે છે કે તમે ઘરે આવ્યા ત્યારથી નોકરાણીનો ખર્ચો આટલો વધી ગયો છે. મારે પણ નાની સાથે લગ્ન કરવા છે. મારી પાસે આ બધી વસ્તુઓ માટે પૈસા નથી. મને પણ ગુસ્સો આવ્યો. મેં પણ કહ્યું, ભાભી, મારા લગ્ન ગરીબ પરિવારમાં થયા. મારું કર્મ બરબાદ થયું. હું એક બીમાર સ્ત્રી, કંગાળ પતિ અને કુંવારી ભાભી વચ્ચે પીસવા માટે બાકી છું. હું આમ જ રહીશ અને નોકરી કરીશ, પણ મારો શોખ નહીં છોડું. મેં તને એટલું જ કહ્યું ભાભી. નોકરી કરવી હોય તો માના ઘરે જાઓ. અહીં માતાની સેવા કરવી છે. તેથી હું આવ્યો છું. હવે હું ક્યારેય એ ઘરે નહીં જાઉં. ભાભી, ત્યાં કોઈ મને પ્રેમ કરતું નથી. સોનમનું આખું નિવેદન સાંભળીને રૂપા નંદે સોનમના આંસુ લૂછ્યા અને કહ્યું, એવું નથી કે સોનમ, તને કોઈ પ્રેમ કરતું નથી. તારી પણ ભૂલ છે. માલાજી, તમે શું કહી રહ્યા છો? પ્રથમ તો તે ખૂબ જ નારાજ છે. તમે તેને ખોટી વાતો કહી રહ્યા છો. આ તે છે જ્યાં તમારા માતા પિતાને તમને તમારી ભાભી સામે બદલો લેવા માટેના મૂલ્યો આપ્યા છે. માં, તું વારંવાર મારી માનું ઘર અને મૂલ્યો વચ્ચે કેમ લાવે છે? અને માં, મૂલ્યની તો વાત જ ના કરતી. માં, આ તમારા મૂલ્યો છે જેના કારણે સોનમ તેનું સ્વર્ગીય સાસરે ઘર છોડીને અહીં આવી છે, લડાઈ લડીને. જો મને મૂલ્યો આપવામાં આવ્યા હોત તો મને ખબર પડી હોત કે સારા અને ખરાબ વચ્ચેનો તફાવત કેવી રીતે કરવો. મેં તેને ક્યારેય મારી ભાભી તરીકે નથી માન્યું, પરંતુ હંમેશા મારી પુત્રી તરીકે જ માન્યું છે. સોનમ જ્યારે આ ઘરમાં આવી ત્યારે 9 વર્ષની હતી. મેં તેને કહ્યું કે મારા કરતાં કેટલી નાની છે. તેણે કહ્યું કે સોનમ મારી દીકરી જેવી છે. તેની આંખોમાં ક્યારેય આંસુ આવવા દેવા નથી અને મેં પણ તે જ કર્યું. સોનમ, શાળા શું ખોટું બોલ્યા? તને ખબર છે, જ્યારે હું લગ્ન કરીને અહીં આવ્યો ત્યારે તારા ભાઈએ સ્પષ્ટ કહ્યું હતું કે હું તને બિનજરૂરી ખર્ચ માટે કોઈ ખર્ચ નહીં આપું. મારી સામે 2 મોટી જવાબદારીઓ છે. મારા નાના ભાઈઓ અને બહેનો. પિતા બીમાર રહે છે. મારી આવકનો એકમાત્ર સ્ત્રોત મારી નાની નોકરી છે. તારી દેખભાળને લીધે જ અમને બાળક થવાનો વિચાર ન આવ્યો, પણ મારે રોજ મારી માના ટોણા સહન કરવા પડે છે. તે હંમેશા ઉજ્જળ જ રહેશે. તેનામાં કોઈને કોઈ ખામી તો હશે જ. તેથી જ મને સંતાન નથી. આ અમારું કર્મ હતું કે અમને આવી વહુ મળી. પછી મારા સ્વાભિમાનને ઠેંચ પહોંચી. મેં તારા ભાઈને કહ્યું કે સમાજ અને જીવવા નથી દેતો. તમારો નિર્ણય બદલો. ચાલો બાળક લઈએ. તમારા ભાઈ બહેનોને અવગણવામાં આવશે નહીં. પછી મારા ખોળામાં ઢીંગલી આવી. માતાના ટોણાથી તે આખો દિવસ ઘરના કામમાં વ્યસ્ત રહેતી. હું ભાગ્યે જ ક્યારેય બજારમાં જતી. દિલ તૂટી ગયું હશે. જો મેં પણ તમારી જેમ ઘર છોડી દીધું હોત તો શું આ ઘરની હાલત આવી જ હોત?
તું તારી રીતે જાણતી હશે સોનમ, શું મેં તને ક્યારેય કંઈ ખોટું સમજાવ્યું છે? પ્રેમમાં કોઈ ખામી મૂકી છે? તમારી વહુ તરીકે ખૂબ જ સમજદાર અને પ્રેમાળ પતિ મેળવવા માટે તમે ખૂબ નસીબદાર છો. તું તો લડાઈ પછી અહીં આવી, પણ તને ખબર છે ત્યાં તારી વહુનું શું થઈ રહ્યું છે? તમે ઘરની બહાર નીકળ્યા કે તરત જ તેઓ તમારી પાછળ દોડી આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં તમે કાર છોડી દીધી હતી. રૂપા કહેતી હતી કે ભાભી, સોનમ કદાચ તારી પાસે આવી રહી છે. તે બહુ ગુસ્સામાં છે, તેને કશું પૂછશો નહીં. ખૂબ જ ચિંતિત પણ. મારી લાડલી પત્નીની નાની નાની ઈચ્છાઓ પણ હું પૂરી નથી કરી શકતો. એ મારી ભૂલ છે. હું ખૂબ જ અસફળ વ્યક્તિ છું. હું મમ્મીને ખવડાવીશ, દવા આપીશ અને પછી સોનમને લેવા આવીશ. સોનમ: શું ભાભી, તમે સાચું કહો છો? તેઓએ તમને પહેલેથી જ કહ્યું છે? મને મારી કોઈ ભૂલ કહી નથી, તો પછી મને જણાવવામાં તે આટલો સમય કેમ લીધો? રૂપા: હું તને એટલું જ સમજાવવા માંગતી હતી કે સંબંધોને ખતમ કરવા બહુ આસાન છે, પણ તેને સાચવવા બહુ મુશ્કેલ છે. તો તમે શું નક્કી કર્યું? મને તમારો સામાન રૂમમાં રાખવા દો, અહીં આરામથી રહો, કીટી પાર્ટી કરો. ભાભી: સોનમને કેમ શરમ આવે છે? મને મારી ભૂલ સમજાઈ ગઈ. હું એટલી મૂર્ખ છું કે હું મારા પતિને સમજી શકી નહીં. જો તું ન હોત તો કદાચ આજે મેં મારા અભિમાન માટે મારો સૌથી અમૂલ્ય સંબંધ ગુમાવ્યો હોત. તમારો ખૂબ ખૂબ આભાર ભાભી. તમે વિશ્વની શ્રેષ્ઠ ભાભી છો. રૂપા: બસ બેન, તમારી નિર્દોષ વાતોને કારણે ભાઈ ભાભી તમારી બધી ભૂલોને નજરઅંદાજ કરે છે. સોનમ: હવે હું કોઈ ભૂલ નહીં કરું. તમારી જેમ હું પણ મારી બધી જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવીશ. રૂપા: આ શું થયું? જુઓ, ભાઈ ભાભી કેવી રીતે ગેટ પર ઊભા છે, તને જોઈ રહ્યા છે. સોનમને શરમ આવી. એટલામાં મનોજ અને તેના પિતા પણ આવી પહોંચ્યા. પિતા: અરે માલા, આ શું થઈ રહ્યું છે? જમાઈ આવીને તરત જ ચાલ્યા ગયા. માલાજી: કંઈ નહીં, બસ આજે કેટલાક સંબંધો પાક્કું થઈ ગયા છે. આજે કોઈના મૂલ્યોએ ઘરને બરબાદ થતું બચાવ્યું. માલાજીએ આજે રૂપાને સંપૂર્ણપણે અપનાવી લીધી હતી. સાસુ અને વહુએ એકબીજાને ગળે લગાવીને વર્ષોના સંબંધોને પ્રેમથી માળાથી વીંટાળ્યા હતા. માલાજીના મોંમાંથી એટલું જ નીકળ્યું: હે ભગવાન, કૃપા કરીને બધાને મારી રૂપા જેવી વહુ આપો. રૂપા પણ સાસુને જોતી રહી. વર્ષોથી જે પ્રેમ માટે ઝંખતી હતી, તે પ્રેમ આજે તેની પહોંચમાં હતો. રૂપાએ અશક્યને શક્ય કરી બતાવ્યું. આજે રૂપા ઘણી ખુશ હતી. તો મિત્રો, અહીંયા સુધી હતી આજની વાર્તા. તો કેવી લાગી તમને કમેન્ટમાં જણાવજો. સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.